હેલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. ઓજા ક્લાસીસ ચેનલમાં વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 8માં ગણિત વિષયમાં સ્વાધ્યાય 2.2માં દાખલા નંબર આપણે 1, 2 અને 3 જોવા જઈ રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલ પર પહેલી વાર આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બેલ નોટિફિકેશન દબાવી દેજો, જેથી અમારી સૌથી પહેલા વિડીયો જે પણ મળે તે તમને ઝડપથી મળી રહે. તો વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે છે સૂચના આપેલી છે કે નીચેના સમીકરણના ઉકેલ મેળવો. પ્રશ્ન નંબર 1 છે, એમાં આપેલું છે x² - 2 -1/5 એટલે કે 1/5 બરાબર x/3 વત્તા 1/4. તો વિદ્યાર્થી મિત્રો, આનું આપણે સમીકરણ ઉકેલવાનું છે. તો બરાબર, તો આપણે શું કરશું તો કે સોલ્યુશન x/2. હવે શું કરશું, જે આ જમણી બાજુ છે અને કઈ બાજુ લાવો, ડાબી બાજુ. અહીંયા શું છે, ચિહ્ન નથી તો સમજવાનું વત્તા છે. અહીંયા જ્યારે આવશે જમણી બાજુથી ડાબી બાજુ આવે તો શું થઈ જશે, માઇનસ, એટલે કે x/3 થઈ જાય. બરાબર વિદ્યાર્થી મિત્રો, શું કર્યું, x/2 પછી જે આ જમણી બાજુનું પદ હતું x/3 એને આપણે કઈ બાજુ લાવ્યા, ડાબી બાજુ. જ્યારે પદ સરવાળો છે, અહીંયા નિશાની નથી તો સમજવાનું સરવાળો છે. જ્યારે અહીંયા આવે તો શું થઈ જશે, નીચે આવે તો માઇનસ થઈ જશે, એટલે -x/3 બરાબર. હવે આ શું કરવાનું, આ પદ નીચે લાવશું 1/4. બરાબર વિદ્યાર્થી મિત્રો, આ પદ કઈ છે, ડાબી બાજુ છે, માઇનસ છે. જ્યારે જમણી બાજુ આવે તો 1/5 શું થઈ જશે, પ્લસ થઈ જશે. તો અહીંયા 1/5 એટલે કે 1/5. બરાબર. જો એટલું યાદ રાખવાનું, દિશા ડાબી બાજુ જો માઇનસ હોય તો જ્યારે જમણી બાજુ આવે તો પ્લસ થઈ જશે. બરાબર, ઓકે. ચલો, હવે શું કરવાનું છે તો કે આનો આપણે શું કરશું તો કે સૌપ્રથમ આપણે x લખશું. બરાબર વિદ્યાર્થી મિત્રો, x લખશું. હવે તમે જોશો તો અહીંયા તમને દેખાશે કે આ બંનેને શું કરવાનું છે, આપણે લસા લેવો પડશે. બરાબર, તો અહીંયા તમે જોશો તો લસા લેશો તો શું થશે તો કે અહીંયા થઈ જશે 6. તો 2 તેરી કેટલા થઈ જશે, અહીંયા 6 થઈ જશે. બરાબર વિદ્યાર્થી મિત્રો, 6 થઈ ગયા. ઓકે, પછી તમે અહીંયા જોશો તો શું કરશું કે આપણે 3નો પણ x સાથે ગુણાકાર, તો 3x થઈ જશે. અને 2નો x સાથે ગુણાકાર કરશું તો શું થઈ જશે, 2x થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો, શું કર્યું છે તમે ફરીથી જોઈ શકો, 2 તેરી 6, 3નો x સાથે ગુણાકાર 3x, 2નો x સાથે ગુણાકાર 2x થઈ ગયો. બરાબર, 4 પંચા શું થશે, તો અહીંયા આપણે તમે લસા લો, 4 પંચા શું થઈ જશે, 20 થઈ ગયા. ઓકે, 20 થઈ ગયા. તો છેદમાં તમારે શું લખી નાખવાના, 20. 1 × 5 એટલે આવી રીતે કરશો, 1 × 5 અને 4 એકા 4. બરાબર, વત્તાની નિશાની કરવાનું ભૂલાય નહીં વિદ્યાર્થી મિત્રો. 4 એકા 4 અથવા 1 × 4 લખો. બરાબર, અહીંયાનો લસા શું હતો, 6નો, તો 2 તેરી 6 થઈ ગયું. બરાબર, ઓકે. ચલો, હવે તમે જોશો 3x માંથી 2x કાઢો તો તમને શું વધે, x જ વધે. અથવા x લખો અથવા 1x લખો, બંને વસ્તુ સેમ જ થશે એક્ઝામમાં. x/6 થઈ ગઈ. વિદ્યાર્થી મિત્રો, 5 એકા 5 પ્લસ સાઇન, 4 એકા 4, છેદમાં કેટલા લખશું, 20 લખી નાખવાના વિદ્યાર્થી મિત્રો. હવે x/6 ના 6, 5 ને 4 કેટલા થાય, 9, 9ના છેદમાં કેટલા લખી નાખો, 20 લખી નાખો વિદ્યાર્થી મિત્રો. હવે શું કરશું તો અહીંયા આપણે શું કરવું પડશે, અહીંયા આપણે 6 હારે શું કરવાનું, ગુણાકાર કરવો પડશે. નીચે લખવાનું x/6. અહીંયા નથી તો આપણે શું કરશું, અહીંયા તમે જોશો ભાગાકાર છે તો આપણે અહીંયા શું કરવાનું, ગુણાકારમાં લાવવું પડશે. તો 6 હારે ગુણશું. બરાબર, અહીંયા 9 છે, 20 ને 9/20 અને 6 હારે શું કરશું, ગુણાકાર કરવો પડશે. તો લખવાનું બંને બાજુએ 6 વડે ગુણતા. ઓકે, બરાબર વિદ્યાર્થી મિત્રો, શું કર્યું, x/6 એને 6 હારે ગુણ્યું, 9/20 એને પણ કોની હારે ગણ્યું, 6 હારે ગણ્યું. બરાબર વિદ્યાર્થી મિત્રો, ઓકે. હવે તમારે શું કરવાનું છે તો કે હવે તમારે x બરાબર અહીંયા 6 છે, અહીંયા 20 છે. બરાબર,
હવે આપણે શું કરવાનું છે એનો x છે 6 તમારે શું કરી દેવાનું ઉડાવી દેશો તો અહીંયા તમારે શું વધ્યું x જ વધશે અહીંયા શું છે 6 છે 9 છે અને અહીંયા 20 છે તો તમે જોશો તો અહીંયા 9 અહીંયા તમારી પાસે x વધ્યો બરાબર 9 6 54 ભાગ્યા 20 54 ભાગ્યા 20 કરશો તો 54 ના 2 ગુણ્યા 27 અને 2 દાણ 20 તો બબ્બે શું થઈ ગયા ઉડી ગયા તો તમારો જવાબ શું આવ્યો x બરાબર કેટલા આવ્યા 27/10 આયા વિદ્યાર્થી મિત્રો બરાબર ઓકે ઓકે બીજા દાખલામાં શું કીધું છે n ના છેદમાં 2 -3n ના છેદમાં 4 વત્તા 5n ના છેદમાં 6 બરાબર 21 તો હવે આપણે આમાં શું કરવું પડે લસા લેવો પડે 2 4 અને 6 તો આનો લસા શું થશે તો તમારે આનો લસા થઈ જશે લઘુત્તમ સામાન્ય અવયવ તો આનો લઘુત્તમ સામાન્ય અવયવ શું નીકળે બરાબર તો હવે જો 2 ગુણ્યા 6 આ શું થશે 2 ગુણ્યા 6 તો લસા શું થઈ જશે આનો 12 થઈ જશે વિદ્યાર્થી મિત્રો બરાબર આનો લસા શું થશે 12 થઈ જશે તો સૌપ્રથમ આપણે શું લખવાનું છે આનું આ વર્કિંગ તરીકે અલગ દર્શાવી દેવાનું ઓકે તો હવે લખવાનું આપણે n ના છેદમાં 2 બરાબર 2 ગુણ્યા 6 તો 2 6 કેટલા થઈ જાય 12 જો અંશને પણ 6 હારે ગુણો સોરી છેદને પણ 6 હારે ગુણો તો અંશને પણ કેટલા હારે ગુણવાનું 6 તો n ગુણ્યા શું કરી દેવાના 6 કરી દેશું વિદ્યાર્થી મિત્રો ઓકે હવે 3 ના છેદ 3n ઓકે અહીંયા સોરી માઈનસ આવશે 3n ના છેદમાં 4 હવે 12 કઈ રીતે થાય તો કે 4 તેરી 12 તો અહીંયા પણ કેટલા હારે ગુણવાનું 3n ને કેટલા હારે ગુણશું તો કે આને 3 હારે ગુણવાનું જો છેદને 3 હારે ગુણો તો અંશને પણ 3 હારે જ ગુણવાનું વત્તા બરાબર 5n ના છેદમાં 6 હવે 12 કઈ રીતે 6 ના ઘડિયામાં 12 ક્યારે આવે 6 દુ 12 તો 5n ને પણ કેટલા હારે ગુણવાનું 2 બરાબર કેટલા થઈ ગયા 21 ઓકે વિદ્યાર્થી મિત્રો પહેલો સ્ટેપ જ ઇમ્પોર્ટન્ટ છે જો પહેલો સ્ટેપ આવડે તો પછીના બધા સ્ટેપ ઓટોમેટિક આવડી જશે ઓકે ચલો હવે આપણે શું કરશું ગુણાકાર કરશું 6 નો n હારે ગુણાકાર તો કેટલા થઈ જાય 6n થઈ જશે માઈનસ સાઇન 3 તેરી 9 પણ n છે તો આપણે અહીંયા શું લખવાનું 9n થઈ જશે પ્લસ સાઇન છે તો પ્લસ સાઇન લખવાનું 5 દુ કેટલા થઈ જશે વિદ્યાર્થી મિત્રો 10 અને in છે તે અહીંયા લખી દો બરાબર કેટલા થઈ જાય 21 બરાબર ઓકે હવે આમાં સામાન્ય શું નીકળે છે 2 6 12 4 તેરી 12 6 દુ 12 એટલે સામાન્ય આપણે શું નીકળે છે 12 લખી દો ઓકે હવે શું કરશું આપણે તો 6n વત્તા 6 ને કેટલા છે આ 9n ઓકે 6 ને 9 માંથી 9 જશે તો કેટલા આવશે 3n ઓકે તો 6 માંથી 9 ગયા તો અહીંયા લખવું હોય તો આપણે લખી શકીએ 3n વત્તા 10n બરાબર 12 પછી આ 21 એવા ને એવા 3 માં અહીંયા ઓછા 3 છે અહીંયા વત્તા 10 છે ઓછા વત્તા શું થશે ઓછા વત્તા થશે ચિહ્ન મોટાનું તો અહીંયા કેટલા આવશે 7n ના છેદમાં 12 બરાબર કેટલા થઈ જશે 21 થઈ જશે ઓકે હવે શું કરશું તો આપણે હવે જુઓ 7n ના છેદમાં 12 બરાબર 21 છે તો અહીંયા કેવો સ્વરૂપ છે ભાગાકાર છે ને આપણે કયા સ્વરૂપમાં લાવવાનું છે ગુણાકાર તો 7n બરાબર 21 હવે જો ધ્યાન રાખો વિદ્યાર્થી મિત્રો જ્યારે દિશા બદલાય ત્યારે ચિહ્ન બદલાય હવે જો તમે ડાબી બાજુથી જ્યારે ભાગાકારમાં છે જ્યારે જમણી બાજુ લાવશો તો ગુણાકાર થઈ જશે 12 કેવા સ્વરૂપમાં થઈ જશે ભાગાકાર છે જ્યારે દિશા બદલાય ચિહ્ન બદલાય એનો નિયમ યાદ રાખો ભાગાકાર હોય તો ગુણાકાર તો 21 ગુણ્યા 12 થઈ જશે તો તમારે લખી રાખવાનું બંને બાજુને 12 વડે ગુણતા એટલું યાદ રાખવાનું કે ભાગાકારમાં જ્યારે 12 હોય ત્યારે ડાબી બાજુ છે તેને જમણી બાજુ લાવો ત્યારે એ ગુણાકારમાં થઈ જશે ઓકે તો હવે શું છે 7n બરાબર 21 ગુણ્યા 12 છે ઓકે તો n ને કરતા બનાવી દો એટલે કે સામાન્ય કાઢી નાખો
21 ગુણ્યા 12/7. તો હવે તમને ખબર છે કે 7 તેરી કેટલા થઈ જાય 21, તો ઉડાઈ દો. તો n ગુણ્યા 12 ગુણ્યા 3, તો n ની વેલ્યુ શું મળી? તો n બરાબર કેટલા થઈ જશે? 36 થઈ જશે વિદ્યાર્થી મિત્રો. એકદમ ઈઝી દાખલો હતો, બરાબર. ઓકે, હવે નેક્સ્ટ દાખલા તરફ જઈએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારી સામે ત્રીજો દાખલો છે. x + 7 - 8x/3 બરાબર 17/6 - 5x/2. તો અહીંયા કશું છેદમાં નથી, તો આપણે એક એક લખી દઈશું. હવે આમાં શું કાઢવાનું છે? લસા કાઢવાનો છે. તો અહીંયા 3 છે અને અહીંયા 6 છે. તો આપણે આ બંનેને શું કરી દેવાનું? બંનેનો ગુણાકાર. તો લસા નીકળશે 3 દુ 6, અને અહીંયાથી તમે 6 નો એકારે ગુણાકાર કરો તો પણ શું નીકળે? 6 જ નીકળે, બરાબર વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો આમાં લસા શું નીકળે છે? લઘુત્તમ સામાન્ય અવયવો 6 નીકળશે. સમીકરણ બંનેને કેટલા વડે ગુણવાનું? 6 વડે ગુણી નાખશું. ઓકે, તો ચલો હવે શું કરવાનું? આપણે ગુણવાનું છે 6 વડે. તો સૌપ્રથમ લખવાનું 6x. ઓકે ઓકે, એક મિનિટ વિદ્યાર્થી મિત્રો. 6 ગુણ્યા x કરશું. 6 ગુણ્યા x, કારણ કે બંને બાજુ સમીકરણ 6 વડે ગુણવાનું છે. 6 ગુણ્યા x પ્લસ સાઇન 7 ને પણ કેટલા વડે ગુણશું? 6 વડે. તો 6 ગુણ્યા 7 થઈ ગયું. ઓકે, ચલો હવે તમારે શું કરશું? માઇનસ ચિહ્ન કરશું. હવે આને પણ 6 હારે ગુણવાનું છે. તો 6 ગુણ્યા 8x છેદમાં કેટલા લખશું? 3 લખશું વિદ્યાર્થી મિત્રો, બરાબર. ઓકે રાઈટ. પછી જે આને પણ 17 ને પણ કેના વડે ગુણશું? બધા સમીકરણને, જે ઉપરના સમીકરણ દેખાય ને 6 વડે ગુણવાનું છે. 6 ગુણ્યા 17 છેદમાં પણ કેટલા લખવાના વિદ્યાર્થી મિત્રો? 6 લખશું. માઇનસ સાઇન છે તો અહીંયા પણ કેટલા લખવાના? માઇનસ સાઇન. આ 6 ગુણ્યા કેટલા લખશું? 5x/2. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે જોશું 6 ગુણ્યા x, એટલે આ બંનેનો ગુણાકાર કરો તો તમને શું મળે? 6x થઈ ગયું. પછી આ પ્લસ સાઇન છે તો અહીંયા પ્લસ સાઇન કરવાનું. 6 સત્તા કેટલા થાય? તો કે 6 સત્તા 42, તો 42 કરો. માઇનસ ચિહ્ન છે. ઓકે, માઇનસ ચિહ્ન. 6 અઠ્ઠા 48, બરાબર. 48 ને 3 વડે ભાગો તો કેટલા થઈ જશે? 16x થઈ જશે. તો 16x લખી દો. ઓકે, બરાબર. અહીંયા શું છે આપણી પાસે? તો કે 6 ગુણ્યા 17 ને છેદમાં 6 છે. તો આપણે શું કરશું? આ 6 ને આ 6 ઉડાવી દઈશું. તો આપણી પાસે શું રહેશે? 17 રહેશે. માઇનસ સાઇન છે. ઓકે, અહીંયા શું કરશું? તો આપણી સમક્ષ છે અહીંયા કેટલા છે? 6 ગુણ્યા 5x. 6 પંચા કેટલા થશે? 30. 30 ને 2 વડે ભાગો તો કેટલા થઈ જશે? 15x થઈ જશે, બરાબર. 15x. શું કર્યું જુઓ? 6 પંચા 30, 30x ને 2 વડે ભાગો તો 15x થઈ ગયા. ઓકે, ચલો હવે આપણે શું કરશું? x વાળા પદોને નજીક લાવીએ. તો 6x માંથી 16x જશે તો કેટલા વધશે? 10x વધશે. પણ કેવા વધશે? માઇનસ વધશે. -10x. ઓકે વિદ્યાર્થી મિત્રો, પ્લસ 42/42 બરાબર 17 માઇનસ 15x. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે શું કરવાના? 10x પાછા x વાળા પદ નજીક લાયા. અહીંયા માઇનસ છે 15x. તમને શું દેખાય? માઇનસ. જ્યારે માઇનસ હોય ત્યારે દિશા બદલાય, ચિહ્ન બદલાય. જ્યારે નીચે આવશે તો શું થઈ જશે? પ્લસ થઈ જશે. -15 છે, નીચે આવશે તો પ્લસ 15x થઈ જશે વિદ્યાર્થી મિત્રો, બરાબર 17. અહીંયા વત્તા છે 42, જ્યારે અહીંયા નીચે આવશે તો શું થઈ જશે? -42. યાદ રાખવાનું, વત્તા હોય એનું ઓછા થઈ જાય, ઓછા એનું વત્તા થઈ જાય જ્યારે પદ બદલાય, બરાબર. હવે લખવાનું કે 15x ને
માઇનસ 15x ને ડાબી બાજુ 42 ને જમણી બાજુ લઈ જતા લખવું પડે, કમ્પલસરી છે, આવું લખવું જરૂરી છે. શું લખ્યું? 15 -15x ને અને ડાબી બાજુ ને 42 ને જમણી બાજુ લઈ જતા, એટલે ખબર પડે. બરાબર, ઓકે. હવે તમે જોશો 10x માઇનસ છે અને 15x પ્લસ છે, તો ઓછા વત્તા શું થશે? તો કે ઓછા વત્તા વત્તા થશે. તો નિશાની શેની આવશે? વત્તાની. તો 10 માંથી 15 જશે તો કેટલા વધશે? 5x. નિશાની મોટાની એટલે 5x લખ્યું. બરાબર. 17 માંથી 42 કાઢો તો કેટલા વધે? 25. પણ કેવા આવશે? -25 થઈ જશે. ઓકે. તો હવે x ને સામાન્ય કાઢો. -25 છે તો નીચે આવશે તો 25/5. તો x બરાબર શું થાય? 25 ને 5 વડે ભાગો તો કેટલો આવે જવાબ? -5 આવશે. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા લખી નાખવાનું કે બંને બાજુએ 5 વડે ભાગ્યા અથવા ભાગતા. બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આ તો આપણા દાખલા નંબર 1 થી 3 નો સોલ્યુશન સ્વાધ્યાય 2.2. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો યુઝફુલ લાગ્યો તો વિડીયો તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક્સ ફોર વોચિંગ. આપણે આવા જ યુઝફુલ વિડીયો તમારા માટે લાવતા રહેશું, તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો વિદ્યાર્થી મિત્રો. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું.